નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ આર્કેડ, બીસીસીબી બેંક સામે, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ। કેતુ મહેતા 9408619451। સાયબર માફિયાએ ઉપાડો લીધો છે। પૂર્વ સાંસદના વોટ્સએપ હેક થયા બાદ પ્રાગપર પોલીસના પીએસઆઈનો મોબાઈલ ફોન હેક થયો। સાયબર ક્રાઇમ આચરતી ગેંગો એટલી હદે બેફામ બની છે કે સામાન્ય માણસ હોય કે ખુદ પોલીસ ટેકનોલોજીના સહારે મોબાઈલ ફોન હેક કરી રૂપિયા પડાવતા અચકાતી નથી। ભુજમાં નિવૃત્ત મહિલા પીએસઆઈને 2 માસ ડિજિટલ અરેસ્ટ કરી 83,44,000 પડાવાયેલા। આ બનાવ હજુ તાજો જ છે ત્યાં મુન્દ્રા તાલુકાના પ્રાગપર પોલીસ મથકના પીએસઆઈ વીએન ચાવડાનો મોબાઈલ ફોન સાયબર માફિયાઓએ હેક કર્યો હોવાનો બનાવ બહાર આવ્યો છે। વોટ્સએપમાં આવેલી એપીકે ફાઇલ ડાઉનલોડ કરી ઓપન કરતાં જ ચાવડાનો મોબાઈલ ફોન હેક થઈ ગયો હતો। ફોન હેક કર્યા બાદ સાયબર માફિયાઓએ પોલીસ તંત્રના જ અધિકારીઓ પાસે મદદના નામે પૈસાના ઉઘરાણા શરૂ કર્યા છે। ચાવડાના વોટ્સએપ પરથી સાથી પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને એક્સિડન્ટ થયું છે, પૈસાની તાત્કાલિક જરૂર પડી છે તેવા મતલબના સંદેશ સાથે યુપીઆઈ પેમેન્ટ મોકલવા માટેનું સ્કેનર મોકલાઈ રહ્યું છે। ચાવડાના ઉપરી અધિકારી પ્રાગપરના પોલીસ ઇન્સ્પેક્ટર સંદીપસિંહ ચુડાસમા અને ભુજ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એમ.જે. ક્રિશ્ચિયન સહિતના અધિકારીઓને આવા મેસેજ જતા તેઓ ચોંકી ઉઠ્યા હતા। ફોનના કોન્ટેક્ટ લિસ્ટમાં હોય તેવા તમામ લોકો અને પોલીસ ખાતાના વિવિધ વોટ્સએપ ગ્રુપમાં ચાવડાના વોટ્સએપ પરથી એપીકે ફાઇલ ફોરવર્ડ કરવામાં આવી રહી છે, જેથી બીજા લોકો પણ જાળમાં સપડાઈ જાય। આ મામલે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સાયબર સેલની મદદ લેવાઈ રહી છે। ઉલ્લેખનીય છે કે કચ્છના પૂર્વ સાંસદનો આ જ ઢબે ફોન હેક કરી લોકો પાસે નાણાં માંગવામાં આવી રહ્યા હોય તેમના પુત્રએ લોકોને નાણાં ટ્રાન્સફર ના કરવા અનુરોધ કર્યો છે। દર્શક મિત્રો, આજે તારીખ 31 જાન્યુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।